વાહ. અમારા ગામમાં 30 વર્ષથી ભૂંગળા બટાટા બનાવે છે. 30 વર્ષથી બનાવો ને 30 વર્ષથી. હા 30 વર્ષથી પૂરા 7,000 રૂપિયાનો કિલો. તો અને આ હે ને જથ્થાબંધ અત્યારે 80 થી 90 રૂપિયા જાય. હા 7 વર્ષથી ધંધો કરે છે અમારા ગામમાં. સમોસા ને પકોડા દિયાળ ગામમાં અમારે 10 રૂપિયાનું પકોડું અને સમોસા 20ના 4. 20ના 4 જ આપો ને. 20ના 4 હાવ સસ્તા ને સારા. આ ઘાવરિયો કહેવાય જોવો. હા નવો ઘાવરિયો હો ભાઈ. એનો ભાવ શું છે ઘાવરિયાનો? 80. આજે જવાના છીએ માર્કેટમાં કાકો દીકરો, અને આજે બુધવાર છે અને બુધવારી ભરાય તો બુધવારીનો વિડીયો મૂકવાનો છે. તો બધાય બન્યા રહેજો. અમારા ગામમાં હું વેસાવ આવે છે બધું તમને વટલિંગ વસ્તુ દેખાડવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં. સેવાભાઈ તમે નવો સડો શરૂ કર્યો છે? વાહ ભાઈ વાહ. હવે તો તમે હારા ને અમારા ગામમાં નવો થોડો શરૂ કર્યો છે. અમારા દયાળ ગામની માર્કેટ છે અને આજે બુધવારી છે. આજ બુધવારી ભરાય એટલે આ તો બધું ખાલી થવાનું છે ને. વાહ ભાઈ વાહ. વિશાલભાઈ આજ બુધવારી એવા પછી. હા અહીંયા મોવાના થડા થઈ ગયા છે 4. ટમેટા, ડુંગળી, બટાટા, રીંગણા, કોથમરી, આદુ, મેથી, લીંબુ, મરસા, કાંઈ વસ્તુ ઘટવા ન દેવાના. સાહેથી પીંડા એરે ફરી કે વાહ. દેશી પાંદડી, દેશી મરસા, ડાંબો, ગામડાનું સ્પેશિયલ ખાણું. આ ઘરના હે કે? હા તો આ લાડવા દેવા તમે શરૂ કરી દીધું હો ભાઈ. હા પણ કરવું જ ને. વાહ ભાઈ વાહ. લીંબુ તો ઘરના આવી ગયા છે આપડે. વાહ વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. આ દેશી. હા ભાઈ આવ્યું હો ભાઈ પાકો. કાકડી સોળી દેશી દેવિયા ને. હા દેવિયા 2 કઈ ને એવડી સોળી છે આવડ્યા. અને આપણો થોડો તો અહીંયા પડકે છે. આપણે આજે બુધવારી નો આજ કાકડી ફૂલ સ્ટોક. જેને ખાવે ને દયાળ ગામમાં રહેતા હોય ને જેને ખાવે ને વિયાજો 20ની 540ની કિલો. હા બસ આપણે ઈ જ ભાવે વેચવાની છે. ગામને ખાવી તો ખાય રે. આ ભાવની આપણે માઇન પોહાય. હા એમ આપણે પૂરેપૂરી મહેનત કરેલી છે એટલે. અને આપણે નવી પાંદડી આવેલી છે ને એ દેખાડીએ. તો આ કંઈક નવી પાંદડી છે. આ વિશાલભાઈની છે. તો આનો બિયારણનો ભાવ કંઈક બહુ લાટ છે પણ હવે એ આપણે વિશાલભાઈને પૂછ લે. વિશાલભાઈ આ પાંદડીના તમારે બિયારણનો શું ભાવ છે? 7,000 રૂપિયાનો કિલો. પૂરા 7,000 રૂપિયાનો કિલો. તો અને આ હે ને જથ્થાબંધ અત્યારે 80 થી 90 રૂપિયા જાય છે. અને અહીંયા ગામમાં 120 રૂપિયા એ ભાવે વેચે છે. તો કાંઈ ઘટે નહીં એવો. અને ફૂલ દાણા એટલે કાંઈ ઘટે નહીં એવા મસ્ત છે. અમારા ભાઈ હવે પાંદડી લઈને આવી. દેશી પાંદડી આવી છે પાછી. અને અહીં નાસ્તો કુલદીપ નાસ્તા સેન્ટર. આ ભીખાભાઈજી કહે છે ભીખાભાઈ પોતે. અને અહીંયા બધો હજી સામાન બધો ગોઠવે છે. અને ફૂલ માર્કેટ ભરાય ને ત્યાં તો આપણે એક વિડીયો બનાવવાનો છે. જીરું, આ દેશી મઠ 100 રૂપિયા કિલો. મગ આ 100 રૂપિયા કિલો. હા હોના 1.5 કિલો. દિયાલ ગામમાં જેને ખાવાય ને લઈ આવજો. આ બા કાયમિક આવતા નથી તો એ પાકું. અઠવાડિયામાં 1 પછી 2 ફીજા આવે. અઠવાડિયામાં કેટલી વખત આવે? ડકો પાક 15 દિવસે આવે છે.
અમારે નો આ 15 દી આવે તો ઓને એમ છે સમોસા ને પકોડા દિયાળ ગામમાં અમારે 10 રૂપિયાનું પકોડું અને સમોસા 20ના 4 20ના 4 જ આપો ને 20ના 4 હાવ સસ્તા ને સારા તારે 200 રૂપિયાના કિલો તો મિત્રો એ તો હાવ સસ્તા કહેવાય 110 કે 20 રૂપિયાનો તો લોટ થતો છે હા 100 રૂપિયાનો કિલો તો લોટ જ છે તો તેલ ને બેલ ને ઘેરે બનાવવાને એની કરતાં તો અહીંયા સસ્તું પડે અને પ્યોર સિંગ તેલનો ડબ્બો વાપરે છે તો આ લગભગ ગમે એ સિટીમાં ગમે ના હોય કે તો ના આ તેલ ન હોય પામલ્યમ હોય બધું સાદું શું કેવું વિશાલભાઈ ઓકે હા એમ અને તો ભાઈજાનું આપણે ઓલું બનાવે છે આમાં શું નાખેલું તમે હે મેથી ના મેથી મરચા કોથમરી મસાલો બધોય આવી રીતે ડોયો બનાવેલો છે અને આ તો લારી અને એની સ્પીડ અને જે જિલ્લો ગ્રાહક આવે ને ત્યારે હું આનો એક શોટ લઈને તમને દેખાડી પબ્લિક કેટલું આવે ને દયાલની વાડીની એકદમ નજીક કાંઠે અરવિંદભાઈની લારી છે એમાં વસ્તુ જોતો તમે ખાલી આ ડ્રેગન ફ્રૂટ આ મકાઈ આ લાલ બદામ આલુ બદામ કહેવાય કે આને શું કહેવાય એ અરવિંદ આને શું કહેવાય આલુ બદામ હા એમ બદામ સફરજન કેળા પછી આને શું કે સતરા કહેવાય શું કહેવાય સતરા અને આ નવીન આઈટમ આવી છે આ હમણાંથી ન આવતી અમારા ગામમાં આ માંડવી આપણે સ્પેશિયલ અને આનો ભાવ થઈ ગયો છે લાકડા સાહેબ એટલે કે હવે અત્યારે મળતાય ન હોય ખલેલાનો અને આગળ તમને દેખાડો એની પાછળ કેટલો માલ લાવે ને બધું દેખાડીએ આ કેળાના કાર્ટૂન ભર્યા છે 100 આલુ બદામ જો અહીંયા ફૂલ સ્ટોક રાખે અહીં તો ઢીકલો અરવિંદભાઈ છે ને હું વિડીયો બનાવતો તો વી જા અહીં તો બેઠા અરવિંદભાઈ છે જો અરવિંદભાઈ કોથમરી નાખે છે અમારા ગામમાં 30 વર્ષથી ભૂંગળા બટાટા બનાવે છે આ ભૂંગળા છે ને બટાટા છે હા ભાઈ 30 વર્ષથી બનાવો ને 30 વર્ષથી હા 30 વર્ષથી ઉપરથી આ લારી રાખીને નિશાળજાને પણ ખવડાવે છે અને અહીં જે ગમે એટલો રૂપિયા 2 રૂપિયાના 5 રૂપિયાના એમ આપે છે એવું કામ છે ને એવી જ પાણીપુરી મીઠી છે આ પાણીપુરીની સ્ટોક છે ને આજે કાંઈ નહીં રહી આજે આપણે એક શોટ લઈ લેવું અને જો આ આમ ગણી તો અમારે હગાઈ છે અને ભાઈબંધ છે આવી રીતે ડુંગળીનો સ્ટોક કરી નાખવાનો ઇત્યાદિનો ઘરાકી આવે અહીંયા કાંઈ પોગાય નહીં એટલે થોડુંક આગું ફેર કરી રાખવાની શું કેવું તમારું હા એમ 10-20 રૂપિયાની એ રીતે બૂટ ભવાની પાણીપુરીનું નામ પાડેલું રાખેલું છે અને આ એની લારી છે ને એક્ઝેક્ટ ગેટની સામે વાડીની ગેટની સામે લારી ઊભી રહી છે અહીં નાસ્તા સેન્ટર છે ભજીયા સમોસા પકોડા મંચુરિયમ એવું બધું અહીં રાખે છે આ હમણાં નવું જ કર્યું છે ને આ ભાઈ તો કેદુનો ધંધો કરે છે હો પાછા હા 7 વર્ષથી ધંધો કરે છે અમારા ગામમાં કોઈ દિવસ આજ તો નહીં પણ કાલની કાંઈ એકે દિવસ વધી નથી પાણીપુરી એક પાણીપુરીનો અહીંથી આ બધું જે સામાન છે ને એ ટોટલિંગ સામાન બધો વેચાઈ જાય આ પાણી બધું એક નંબર બને એટલે બધું વેચાઈ જાય એક નંબર કામકાજ છે તો સપોર્ટ કરજો ને દિયાલ ગામના જો ગમે એ વિડીયો જોતા હોય આડો પાડોના તો જરૂર અહીંયા ખાવા આવજો દરરોજના માટે 3 વાગ્યા પછીના 6 વાગ્યા લગન હોય છે આ તેમના પપ્પા છે એ 30 થી 35 વર્ષથી ધંધો કરે બટાટાનો અને મને તો સાંભળે તેદુનો કરે જ છે પણ મારા બાપાને સાંભળે ને તેદુને ધંધો કરે તો ઘણો સમય કહેવાય ને જો માર્કેટ થોડી ભરાવા માંડી છે અને માર્કેટમાં જઈને માર્કેટ પહેલાં દેખાડીએ જે માર્કેટ ભરાઈ ગઈ છે થોડું પબ્લિક આવી ગયું છે હવે અને અહીંયા તો ફૂલ સ્ટોક લાગી ગયો હાડીઓમાં અને હજી જેમ સમય જતો જશે 4-4:30 થઈ જશે ત્યારે ફૂલ આખો માણાનું બધું ભરાઈ જશે સોળી કોથમરી હું કહો વિશાલભાઈ વિડીયો લાંબો કરવાનો છે તે તો ઊભો છો વિડીયો લાંબો ન થાય
બુધવારી છે ને આપણા ગામમાં વાયલોળનો શું ભાવ છે એકોન 10 રૂપિયા ભાવ છે એકોન 20 રાખો માપે કાંઈક હા એમ 100 રૂપિયા હા જ તરી આ 8,000 નું મણ છે 8,000 નો કિલો છે એ પાકું રીંગણાના 20 ના 500 ને 30 ના કિલો અમારા મામા છે અને અહીં હું વેચું આ કાવરિયો કહેવાય જોવો હા આ નવો કાવરિયો હો ભાઈ એનો ભાવ શું છે કાવરિયાનો 80 રૂપિયાનો કિલો આ છે ને શાકે ગળહટું થાય હો ભાઈ કાંઈ ન ઘટે અને આ સોડા છે આ ઢૈસાના સોડા છે સોડિયું આ વસ્તુ છે ને અમુક અમુકને ખબર પડે ખાવાની ન ખબર પડે સોડા નીકળી જાય ને સોડિયું કહેવાય આ છે ગવાર નાનજી મામાનો અમારે 20 ના 500 ને 30 ના કિલો અમારા મામા આવી ગયા છે અત્યારે બકાલ લેવા દેવા ને તમે અત્યારે એવું છે કેદી આવી છે એવું છે હેલો ફેમિલી તો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો સપોર્ટ કરશો તો આગળ વિડીયો મૂકવાની મજા આવી છે અને હવે નેક્સ્ટ વિડીયો પાછો આવશે અને એ ભેહુને લગતી આવશે આ એક વિડીયો એવો છે કે ગામને લગતી મૂકેલો છે તો બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય